એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝ। બાયડના તેનપુરમાં મહિલા પશુપાલકોનો વિરોધ। 200 થી વધુ મહિલા પશુપાલકોએ નનામી કાઢી। સાબર ડેરી આંદોલનના ચોથા દિવસે પણ ઉગ્ર વિરોધ। તેનપુરની મહિલા પશુપાલકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। બાયડના તેનપુરમાં મહિલા પશુપાલકોનો વિરોધ। बसो थी वधु महिला पशुपालकोए ननामी काढ़ी है और आ विरोध दर्शाव्यो है। तो आपने जणावी दीए कि आ बायडना दृश्यों है। बायडना तेनपुर में महिलाओं ननामी काढ़ी है। साबर डेरी ना विरोध में आ महिलाओं 100 थी वधु महिलाओं ननामी काढ़ी है और उग्र सूत्रोच्चार कर्या छे। सूत्रोच्चार साथे विरोध नोंधाव्यो छे। महिलाओं रस्ता पर बेसीने आ दृश्यों आप जोई शको छो। बायडना तेनपुरना दृश्यों छे। 200 थी वधु महिलाओं रोड पर चाली आवी छे। आ जे महिलाओं छे ते महिला पशुपालक छे और आ पशुपालक महिलाओं साबर डेरीना विरोध में आ विरोध प्रदर्शन कर्युं छे। જ્યારે આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા નીરવ પ્રજાપતિ જોડાયા છે। નીરવ, શું છે આખી આ ઘટના? મહિલાઓ રોડ રસ્તા ઉપર ઉતરી આવી છે। પશુપાલક મહિલાઓને ક્યાં સુધી ન્યાય મળશે? તંત્ર શું કરી રહ્યું છે? ચોક્કસથી હર્ષ, જો વાત કરવામાં આવે તો જે પશુપાલકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તો દૂધ વિભાગને લઈને તે હજુ યથાવત છે। બાયડના તેનપુરમાં જે છે મહિલાઓએ નનામી કાઢીને સાબર ડેરીના ચેરમેનને હાય હાય છાત્યા બીજા છે અને કહી શકાય કે જે પ્રમાણે હાલ જે વિરોધ છે તે વધુ ઉગ્ર બન્યો છે। હાલ પણ સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં ઘણી દૂધ મંડળીઓ છે કે જે હાલમાં દૂધ મંડળીમાં દૂધ નથી ભરાવી રહ્યા અને વિરોધ કરી રહ્યા છે। જી નીરવ, આજે ચોથો દિવસ છે। ચોથા દિવસ પછી પણ આ વિરોધ યથાવત છે અને આ વિરોધ ક્યાં સુધી ચાલશે અને આ મહિલાઓનો ન્યાય ક્યારે મળશે? ચોક્કસથી વાત કરવામાં આવે જે પ્રમાણે હાલ મહિલાઓ વિરોધ કરી રહી છે તેમની એક જ વાત છે કે ગઈ સાલ જે ભાવફેર ચૂક્યો તે પ્રમાણે સાબર ડેરી હાલ અમારે ભાવફેર ચૂકવે તો જ અમે, અને હાલ પણ મહિલાઓ એવું કહેવું છે કે જે પ્રમાણે ભાવફેર અમારા ખાતામાં નહીં પડે ત્યાં સુધી અમે દૂધ ભરવા અમને કોઈ મૂળમાં નથી। જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।